એટલે શંકર ચૌધરી નવો જિલ્લો બનવાથી શું ફાયદા થશે એની વાત કરી રહ્યા છે અને સાથે જ કહી રહ્યા છે કે આ જિલ્લાનું વિભાજન નથી, એક નવા જિલ્લાનું નિર્માણ છે, પણ આ જિલ્લાનું વિભાજન છે એ ત્યાંની જનતા પણ કહી રહી છે ને એટલા માટે જ તો દિયોદરને એક જિલ્લો બનાવવા માટેની માંગ ઉઠી રહી છે અને એની સાથે સાથે કાંકરેજ માટે માંગણી થઈ રહી છે કે વાવ થરાદમાં નહીં પણ કાંકરેજને રાખવામાં આવે બનાસકાંઠામાં। અને આ જ વાતને લઈ અને વિરોધ પ્રદર્શન પણ થઈ રહ્યા છે। ફ્લેક્સ, બેનર, પ્લેકાર્ડ સાથે માંગણી કરવામાં આવી રહી છે કે દિયોદરને જિલ્લો બનાવવામાં આવે। ઓગળ સમિતિએ આ માંગણી કરી છે તો બીજી બાજુ કાંકરેજનો સમાવેશ પાલનપુરમાં, વાવ થરાદમાં નહીં પાલનપુરમાં કરવા માટેની ઉગ્ર માંગ ઉઠી રહી છે। ઓગળ જિલ્લા સંકલન સમિતિ દ્વારા ઉપવાસ આંદોલનનું એલાન। ઓગળ જિલ્લાની માંગને લઈને ઓગળ જિલ્લા સમિતિએ આવતીકાલ તારીખ 7/1/2025 ને મંગળવારથી ઉપવાસ આંદોલનનું એલાન જાહેર કરેલ છે। આવતીકાલથી સવારે 10 વાગ્યાથી પ્રાંત કચેરી દિયોદર ખાતે ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવશે। અમારી સૌની એવી માગણી છે, લાગણી છે કે સરકારશ્રી અમારા સર્વ કોંકરેજ તાલુકાના જનતાનું માગણી ધ્યાને લઈ અને અમારા તાલુકાને બનાસકાંઠામાં જ રાખે એવી અમારી નમ્ર વિનંતી છે। અને કદાચ સંજોગો વસાત કાંકરેજ તાલુકાને બીજા જિલ્લામાં ફરવાનું થાય તો અમારું સંસદીય ક્ષેત્ર પાટણ છે તો પાટણમાં સમાવેશ થાય, બાકી અમારા તાલુકા માટે થરાદ તો આજે નહીં અને ક્યારેય નહીં એવી સર્વે લોકોની માગણી છે। કાંકરેજની જે લાગણી છે એ લાગણી પહોંચાડવા માટે અમે આજે મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યું છે। મામલતદારશ્રીએ અમને હૈયાધારણા આપી છે કે હું તમારી લાગણી સરકારશ્રી પહોંચાડીશ અને